ગાંધીનગર જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની શરૂઆત કરવામાં આવી. ગાંધીનગર જિલ્લામાં તારીખ 1 થી 19 જાન્યુઆરી દરમિયાન રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની શરૂઆત કરવામાં આવી. રક્તપિત્ત રોગના બેક્ટેરિયાથી ફેલાતો અત્યંત ધીમો ચેપી રોગ છે. ચેપ લાગ્યાના 6 માસથી લઈને 5 વર્ષમાં અને ક્યારેક 30 થી 40 વર્ષ સુધીમાં રોગના લક્ષણો શરૂ થઈ શકે છે. આ બેક્ટેરિયા મુખ્યત્વે બાહ્ય ચેતાતંતુને નુકસાન કરે છે, જેથી તેના લક્ષણોમાં મુખ્યત્વે આછું ઝાંખું, રતાશ પડતું, સંવેદના વગરના ચાઠા, શરીરના કોઈ પણ ભાગે જોવા મળે છે. હાથ પગમાં બહેરાશ, સંવેદનાનો અભાવ. જો મોડું નિદાન થાય તો હાથ પગ, આંખમાં વિકૃતિ જેવી કે આંગળીઓ વળી જવી, આંખ પૂરી બંધ ના થવી વગેરે પણ જોવા મળે છે. સમયસર નિદાન અને સારવારથી આ રોગ સંપૂર્ણ મટી શકે છે. ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી રક્તપિત્તના દર્દીઓ ખૂબ ઓછા હોય જિલ્લો રક્તપિત્ત નાબૂદીના તબક્કામાં છે. તેમ છતાં જિલ્લામાં દર વર્ષે 15 થી 25 જેટલા નવા કેસ જોવા મળી રહ્યા છે, જેમાં 30 થી 40% જેટલો કેસો અન્ય રાજ્યોમાંથી આવતા વ્યક્તિઓમાંથી મળી આવે છે. આ રોગમાં શરૂઆતમાં કોઈ જ તકલીફ થતી ના હોવાથી લોકો સમયસર નિદાન માટે આવતા નથી, જેથી છૂટાછવાયા કેસો દર વર્ષે બનવા પામે છે. આથી આવા મહત્તમ છુપા કેસ શોધીને સારવાર આપવામાં આવે તો આ રોગને સમાજમાં ફેલાતો સદંતર અટકાવી શકાય. આવા હેતુથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આગામી 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી દરમિયાન લેપ્રસી કેસ શોધ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં તાલીમબદ્ધ આશા બહેનો અને અન્ય આરોગ્ય કર્મીઓની કુલ 1147 ટીમ દ્વારા 3.47 લાખ ઘરોની મુલાકાત કરી ઘરે ઘરે ફરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધવામાં આવશે. તેમાં ફેક્ટરી, વસાહતો, ઈંટવાળા વગેરેને પણ આવરી લેવામાં આવશે. શંકાસ્પદ ચિહ્નો મળે તો તેમનું તબીબ દ્વારા ચોક્કસ નિદાન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાની આજથી આ અભિયાનની શરૂઆત આરોગ્ય સમિતિના ચેરમેન જયાબેન ઠાકોર, અડાલજ ગામના સરપંચ બિનિતાબેન પટેલ, દક્ષાબેન મકવાણા, ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય, જિલ્લા લેપ્રસી અધિકારી ડોક્ટર દીપક પટેલ અને ડોક્ટર જાગૃતિબેન પ્રજાપતિ, આયુષ મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફે હાજરી આપી હતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ગાંધીનગર.